सो गाइस फाइनली क्या नाम था आपका? मनबार। हाँ अमनबार भाई जोड़े आई अच्छी है। अब कहाँ जा रहे हो अपने? कहाँ चलेगी अभी? आरवा किप्स तो જઈ રહ્યા છીએ આરવા કિપ્સ એમની પ્યારી ગાડીને લઈને બરોબર અલ્ટો ગાડી તો મળીએ આરવા કિપ્સ છે આરવા કિપ્સ જૈન્સ બરોબર નીકળીએ છીએ અહીંયાથી ડેન્સલેન વોટરફોલ્સ જોયો સારું હતું બધું લોકેશન ને બધું पूछे आपको आती है गुजराती? नहीं सीखना पड़ेगा मैं गुजराती में कुछ भी नहीं आता कुछ भी नहीं केम छो मजामा एक बार बोला तो केम छो मजामा मजामा मींस अच्छे हो कैसा है सब हाउ आर यू फाइन इंग्लिश तो आती है ना आपको? इंग्लिश तो आवड़ेगा भाई इंग्लिश तो બધા ના આવડે મને આવડી જાય હું મહિનો રહું ને તો હું બી ઇંગ્લિશ બોલતો થઈ જાઉં બરાબર ગુજરાતી ભાઈને થોડી બી નહીં આવડતી એમ કેમ છો મજામાં એવું બી કીધું તો ભાઈ એવું કહે છે અને અત્યારે હું બ્લોગિંગ કરું છું તો ભાઈ વિચારતા છે કે આ બધું શું બોલ કરે છે આ ભાઈ પણ ભાઈનો સ્વભાવ ભાઈનું નેચર એકદમ ફાઇન વેરી ફાઇન ફરીએ છીએ અત્યારે તો હવે જઈએ છીએ અમે લોકો જો મને આમ બહુ મજા આવી ગઈ આમ ફર્યો ને અરવા કેવું આવી ગયા છીએ આપણો એન્ડ અહીંયા છત્રી નહીં લેવી કારણ કે હાથથી થાકી જવાય છે તો આપણો રેનકોટ લઈ લીધો છે નવો તો રેનકોટ લીધો છે તો પહેરી લઈએ સેફટી ફર્સ્ટ અને ખરેખર કહું ઠંડી એટલી લાગતી હતી કે ડબલ ટી શર્ટ પહેરીને આવ્યો છું સો ગાઈસ વરસાદ નહોતો પડતો એટલા માટે આપણા નીકાળી દીધું અને અત્યારે ઉપર જઈ રહ્યા છીએ આરવા કેવ બાજુ તો જઈને મુલાકાત કરાવીએ ટિકિટ કાઉન્ટર છે અહીંયા એડલ્ટના 50 ચિલ્ડ્રનના 10 ફિલ્મ એવું બનાવવું હોય તો એના બી અલગ અલગ ચાર્જીસ છે ફૂલ ધુમ્મસ એટલા માટે લીધો કારણ કે બેકઅપ સેફ્ટી જોઈએ એમ વરસાદનું અહીંયા કોઈ નક્કી હોતું નથી ગમે ત્યારે પડી જાય અને એવું લાગે છે કે આ વ્લોગના 2-3 ભાગ થશે બરાબર ફૂલ ધુમ્મસ થઈ ગયું છે અહીંયા અને અહીંયા જો ઝરણાનો અવાજ આવે છે ને તો ગાઈઝ આ જે રસ્તો છે ને અહીંયા પણ કચરો ને એવું વાર જ જો આ બેન બધા અહીંયા જોબ કરે છે આપણે પૂછ્યું હિન્દીમાં પણ એમને હિન્દી ઓછું આવડત હવે આપણે પાછા થઈ ગયા હોય એકલા આગળ પાછળ કોઈ નહીં એકલા જ થઈ જવાય ખબર નહીં કેમ સપના જેવું લાગે છે મને અને ગાઈસ જો ખાલી અહીંયા બધા બેઠા છો અહીંયા આવીને પૂછીએ શું છે શું નહીં તો ગાઈસ ફાઇનલી ભાઈ મળ્યા અને અંદરથી સારું લાગ્યું કારણ કે મેં એવું કીધું હમણાં કે મેઘાલયમાં અને બહુ ગુજરાતી ઓછા છે ને અહીંયા બહુ જ ઓછા ગુજરાતી હોય છે અમને બી બહુ ઓછા મળ્યા અમે 3 દિવસથી છીએ પણ આજે એક મહેસાણાનું ગ્રુપ મળ્યું અને અમારા ભાઈ ટેટુ આર્ટિસ્ટ અમદાવાદ માટેના ખાસ એ પણ મળી ગયા અને બહુ આનંદ થયો આજે પહેલી વાર ઘણા દિવસો પછી ગુજરાતી સાથે વાત થઈ બરાબર હું આનંદ થયો મળીને અહીંયા ફોગ વધારે એટલે મજા નહીં આવતી થોડી હા પણ આવું આપણે ગુજરાતમાં કે ક્યાં જોવા ના મળે સ્વર્ગ જેવું લાગે છે આવવું જોઈએ 100% મજામાં ભાઈ કલીગ બધા મજામાં ભાઈ જય અંબે ક્યાંથી છો તમે અમદાવાદ રાણી
રાણીપથી છો ને તમે? ઓકે. તો ગાઈસ ફાઇનલી આપણે અત્યારે જઈ રહ્યા છે ગુફાની અંદર, બરોબર. ગુફા અને અહીંયા એટલા માટે જર્જરી આવતા હશે કારણ કે ફોગના લીધે. તો અત્યારે જઈએ છીએ અંદર. આમાં એકલા છીએ અત્યારે આપણે. જો જઈને છે ને પહેલાં ચપ્પલ નવા લેવા પડશે કારણ કે ચપ્પલ કેવા છે કે નીચેથી ઘસાઈ ગયા છે તો લપસી જવાય છે. એટલે અહીંયાથી જ્યાં બી ચપ્પલ મળશે બહારથી પહેલાં ચપ્પલ લઈ લઈશું આપણે. બહાર આવી ગયા પાછા, ગુફાની બહાર આવી ગયા. અહીંયા જો આ બધી જગ્યાએ છે ને ક્યારે બી ફરવા આવે ને તો આ બધી જગ્યાએ નજીક બી જવાનું નહીં કારણ કે અહીંયા કંઈ બી થાય ને તો તમને જલ્દી સર્વિસ ના મળે, ના 108 આવે કે ના કશું આવે. રેનકોટ પહેરવું પડશે એવું લાગે છે, વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો છે તો રેનકોટ પહેરી લઈએ આપણે. રેનકોટ પહેરી લીધો છે કારણ કે વરસાદ ફાસ્ટ ચાલુ થઈ ગયો છે અહીંયા. એટલે કે હવે તો આપણે બહાર નીકળી જઈશું, 5-10 મિનિટ ચાલીશું પછી તરત જ બહારનો ગેટ આવી જશે. પણ બહુ મજા આવે યાર, લિટરલી ગજબ. આવી ગયા હતા આપણી ગાડી ઉપર અને જોઈ શકો છો તમે નીકાળી દીધું કારણ કે બહુ ભીનું પીધું. તો અહીંયાથી આપણે કંઈક કોલ્ડ ડ્રિંક્સ કે એવું કંઈક લઈએ અને આગળ સફર કરીએ. કૂલ પીવાની ઈચ્છા હતી, બરોબર, તો કૂલ લીધી છે. હવે અમે નીકળીએ. આગળ ક્યાં જવાનું છે ભાઈને પૂછેલી. ઉભા રહો. અભી કहाँ ચલે ગए? हाँ जो इको पार्क और माउस माई केव सामने वो जो 7th स्टार. हाँ वो तो सामने. गाइस फॉग બહુ છે યાર. સેવન સિસ્ટર વોટરફોલ જે છે ત્યાં આવી ગયા છે અને આપણે ગાડી એટલા માટે ઊભી રાખી કે અત્યારે ફોગ ઓછો છે તો અહીંયા સારા એવા ફોટોઝ ને એવું આવી જાય, તમને જોવા બી મળે. પછી ગમે ત્યારે અહીંયા ફોગ આવી જાય એટલા માટે. પણ જોવો ખાલી તમે, આ હા હા देखो અહીંયાથી ફોગ નથી. સિસ્ટર વોટરફોલ જોઈ લીધો. હવે ચણા ચટપટી ખાવાની ઈચ્છા છે આપણી. હે બ્રો, હાઉ મચ પ્રાઇસ? 20. હા 21 કરો. उस पीनट्स मत डालना ना. हाँ लेस स्पाइस. नॉर्मल रेगुलर. આવી જગ્યાએ આવીએ ને આવું ના થઈએ તો કોઈ કામનું નહીં. સેવન સિસ્ટર વોટરફોલ જોઈ લીધો છે. હવે આગળ જઈએ આપણે, બરોબર. ચલો. ત્યાં જુઓ તમે
બહુ ટાઈમ પછી અહીંયા આવ્યા પછી ફર્સ્ટ ટાઈમ આટલો પ્રકાશ જોયો. નકર વાદળ વાળું હોય એકદમ, વાદળોની દુનિયા. તમે જે જોઈ રહ્યા છો આ બધું એ બાંગ્લાદેશ છે. બતાવું તમને. હા, સામે છે ને બધું બાંગ્લાદેશ છે. આખું બાંગ્લાદેશ છે, તમે જોઈ શકો છો. આ બાંગ્લાદેશ છે અને હું જ્યાં છું એ આપણું ઇન્ડિયાનો ખૂણો છે. આખું બોર્ડર છે અને આ બધા ઘરો જે છે એ તો બાંગ્લાદેશના છે. એન્ડ્રમ ફોલ્સમાં તમે ખાલી જુઓ. હા, કેવું વાતાવરણ છે, ગજબ. અરે પાર્થભાઈ, હાઉ આર યુ? પાછા હવે મળતા રહીશું ને આપણે. સો ગાઈઝ, ફાઇનલી આપણે મકાઈ દોડો ખાવાની ઈચ્છા છે તો મકાઈ દોડો ખાઈશું. બરોબર. પ્રાઇસ क्या है? 50 10. तो गाइस मकाई दोड़ाना 50 रुपया છે. भाई मकाई दोड़ो ब्लॉगिंग कर रहा हो, वीडियो. हाँ भाई છે ને થોડો કાંડા જેવો લાગે. હા, ક્યાંનું બે તો ગાઈસ ફાઇનલી જો અહીંયાથી આપ્યું ને હવે અહીંયા બીજી જગ્યાએ આવ્યું છે આપણે ઇલેક્ટ્રિક ચૂલા ઉપર, તો થોડું સારું થશે. સો ગાઈસ આ જે છે એ આખું બાંગ્લાદેશ છે, તમે જોઈ શકો છો. બીજી વસ્તુ બધા 3-3 દિવસમાં કવર કરે છે, આપણે એક દિવસમાં કરવાની છે એટલે થાક બી લાગે. કારણ કે કહેવાય ને કે આખું આ મેઘાલય ફરવું હોય તો 4 દિવસ 5 દિવસની ટૂર જોઈએ, પણ આપણે એક દિવસમાં બધું ફરવાનું છે એટલે બહુ ટાઈમ બગાડતા નથી અને જલ્દી આપણે નીકળી જઈએ છીએ. કારણ કે કાલ જવાનું જ પાછું આપણે અમદાવાદ. અરે પરમ દિવસ આપણી ફ્લાઇટ છે અમદાવાદની, જે ગુજરાત વગર થોડી ચાલે યાર. કાલ અહીંથી જઈશ ગુવાહાટી તો પરમ દિવસ પહોંચીશ. કારણ કે અહીંયા કેવું હોય કે ગમે ત્યારે બહુ વરસાદ પડે તો રસ્તા બંધ થઈ જાય, આવવા જવાનું બધું બંધ થઈ જાય. એટલા માટે અત્યારે જો આપણે જઈએ છીએ, હવે ચાલુ જ આપણે સફર આપણો ચાલુ જ છે.